બાદ બંધ છતાં હજુ નથી ઓસર્યા પાણી। સાણંદ જીઆઈડીસીમાં પાણી ભરાઈ રહેતા વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદ બાદ સાણંદ જીઆઈડીસીના 20 એકમો હજુ પણ બંધ છે। જીઆઈડીસીમાં સ્ટ્રોમ પાઇપલાઇન ન હોવાથી પાણીનો નિકાલ નથી થઈ રહ્યો। પાણી ભરાવાને કારણે કરોડોનું નુકસાન થયાનો એસોસિએશનનો દાવો। જીઆઈડીસીના પાણીનો દિવાલ તોડી નિકાલ કરતા ગામ અને ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે। હજારો વીઘામાં ડાંગરના પાકને નુકસાન થયું હોવાનો ખેડૂતોનો દાવો છે। ગ્રામજનોએ જીઆઈડીસીના અધિકારીને રજૂઆત કરતા ઉડાવ જવાબ મળ્યાની રાવ છે। ગામ અને ખેતરોમાં પાણી પ્રવેશતા ગ્રામજનોને પોલીસે રજૂઆત કરી છે। સાણંદ જીઆઈડીસી ચેરમેન અજીત શાહનું નિવેદન। કડી તરફના પાણી સાણંદ જીઆઈડીસીમાં ઘૂસ્યા છે। જીઆઈડીસીનું એક સબસ્ટેશન પાણીમાં ડૂબી ગયું છે। વીજ પુરવઠો ખોરવાતા એકમો બંધ થતા કરોડોનું નુકસાન પહોંચ્યું છે। જીઆઈડીસીમાં સ્ટ્રોમ લાઇન ન હોવાથી સ્થિતિ ઊભી થઈ છે। સાંસદ ગૃહપ્રધાન અમિત શાહને મંત્રાલયમાં રજૂઆતો કરી। ગ્લોબલ ઇમેજ ધરાવતી જીઆઈડીસીમાં સ્ટ્રોમ લાઇનનો અભાવ છે। જીસીસીઆઈએ શરૂ કર્યું છે ઇન્સ્યોરન્સ હેલ્પ ડેસ્ક। વરસાદ અને પૂરથી ઔદ્યોગિક એકમોમાં થયેલા નુકસાન અંગે વીમા અંગે માર્ગદર્શનની વ્યવસ્થા। જીસીસીઆઈ ઇન્સ્યોરન્સ ટાસ્ક ફોર્સ અને મહાજન સંકલન ટાસ્ક ફોર્સની સંયુક્ત પહેલ છે। વીમા કવચ ધરાવતા અને નુકસાનનો ભોગ બનેલા ઔદ્યોગિક એકમને મદદરૂપ થશે। સાંજે લગભગ 8 વાગે ખૂબ વરસાદ પડ્યો હતો અને જેના કારણે અને કડીથી પણ પાણીનું વહેણ બધું સાણંદ જીઆઈડીસી તરફ છે, એટલે સાણંદ જીઆઈડીસીમાં ખૂબ ફ્લડની પરિસ્થિતિ થઈ ગઈ હતી। છેલ્લા 5-6 દિવસથી ત્યાં આગળ અમુક એરિયામાં લગભગ 1-1 ફૂટ રોડની ઉપર પાણી ભરેલા છે। આ પાણીની પરિસ્થિતિના કારણે એક સબસ્ટેશન પાણીમાં ડૂબી ગયું છે, જેના કારણે 201 જેટલા યુનિટો અત્યારે બંધ છે અને એ પાવર બંધ હોવાના કારણે કરોડોનું નુકસાન જઈ રહ્યું છે। ઘણા યુનિટોએ અત્યારે જનરેટર નાખીને ચાલુ કર્યું છે। સૌથી મોટી જીઆઈડીસી સાણંદની જે આવેલી છે ત્યાંથી વરસાદી પાણીનો નિકાલ નથી થઈ રહ્યો, કારણ કે ત્યાં યોગ્ય ડ્રેનેજ લાઇન નથી। ત્યાંના પાણી આજુબાજુના ગામડાઓમાં ફરી વળ્યા છે અને એના જ કારણે ગ્રામજનો પરેશાન જોવા મળી રહ્યા છે। અત્યારે હાલ અમે જીઆઈડીસીને અડીને જ આવેલ સિયાવાડા ગામ પહોંચ્યા છીએ અને અહીંયા આપને જોવા મળી રહ્યા છે કે કેવી રીતના જીઆઈડીસીમાંથી પસાર થતા જે પાણી છે એ આ ગામડાઓમાં ફરી વળતા જોવા મળી રહ્યા છે। ગ્રામજનો આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ કે તેઓ શું કહી રહ્યા છે। જી, સૌથી મોટી જીઆઈડીસી આમ તો એક ગૌરવ કહેવાય આપણા માટે, પરંતુ એના જ પાણી ગ્રામ્ય વિસ્તારમાં ફરી વળ્યા છે કારણ કે યોગ્ય ત્યાં ડ્રેનેજ લાઇન નથી। ડ્રેનેજ લાઇન તો ઠીક છે, પણ કોઈ પણ વ્યવસ્થા કરી નથી જીઆઈડીસીએ। પાણી નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી કરી। ગામવાળા, સરપંચ, બધા ગામના આગેવાનો જીઆઈડીસીમાં રજૂઆત કરવા જાય છે તો ત્યાંના સાહેબો, ખાસ કરીને દીપ્તિબેન કરીને છે મેડમ, એ તો મનસ્વી વાત, એમનો આખો અભિપ્રાય એકદમ ખરાબ રીતે માણસોને કહે છે, તમારાથી જે થાય તે કરી લો। એમને બોલવાની કોઈ સભ્યતા નથી અને માણસોને ધુતકારે છે અને જીઆઈડીસીની ઓફિસમાં તો ગરવા પણ દેતા નથી। સરપંચ તો સરપંચ જેવા નથી, ઉઠાડી મૂકે છે। આજુબાજુના જે ખેતરો છે ગ્રામજનોને, એમાં કેટલા પાણી ઘૂસી ગયા છે, કેટલું નુકસાન જોવા મળ્યું છે? ખેતરોમાં મિનિમમ ઓછામાં ઓછું 5 ફૂટ પાણી છે અને ડાંગરનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે। તો એ ખેડૂતોને કાં વળતર આપે કાં પાણીની નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ અમને। બેન, તમે સ્થાનિક છો, તમે પણ રજૂઆત કરવા માટે ગયા હતા। જીઆઈડીસીના જે પદાધિકારીઓ છે એ શું કહી રહ્યા છે? અમે ત્યાં જઈને સાહેબ ભાઈ રજૂઆત કરી હતી કે ભાઈ તમારું જીઆઈડીસીનું પાણી અને અમારા મકાનોમાં પાણી ફસાઈ ગયું છે, અમારા મકાનો પલાયન કરવાની પરિસ્થિતિ છે, તો તમે આ પાણી કાઢવાનો કોઈ પલાયન કરો યા કોઈ વ્યવસ્થા કરો। તો ત્યાંના કોઈ દીપ્તિબેન સાહેબ હતા, તેમને કીધું કે તમારું સિયાવાડા આખું ડૂબી જાય તો મારે કોઈ લેવા દેવા નથી। તો અમે એવું કીધું કે ભાઈ તમારું જીઆઈડીસીનું પાણી બંધ કરો, અમારા ખેતરોમાં અને અમારા ઘરમાં આવતું બંધ થાય। તો એમને એમ કીધું કે અમારું પાણી તો એ બાજુ આવશે જ, તે તમારાથી જે થાય એ કરી લેવાનું એમ, બાકી તમે આખું સિયાવાડા તણાઈ જાવ તો અમારે કોઈ જીઆઈડીસી વાળાને લેવા દેવા નથી। દીપ્તિબેને આવું અમને જવાબ આપ્યો, વત્તા અમારા સરપંચોના આગેવાનો હતા, એમની જોડે પણ બોલવાની કોઈ તમીદ દીપ્તિબેનને રાખી નહીં। ઓકે, તો ખેડૂતોને કેટલું નુકસાન થઈ ગયું? નુકસાન ટોટલ નુકસાન, કોઈ ડાંગેર કોઈને પાકશે જ નહીં સાહેબ, બધું નુકસાન જ છે, નિષ્ફળ જ છે ખેતીમાં। હા, બધી કોઈ લાઈન છે એ તૂટી ગઈ છે, જે દિવાલ છે એના કારણે વધારે પાણી આવી રહ્યું છે? આ જીઆઈડીસી વાળા જે ફેક્ટરી વાળા રે મેં ફાઇટર મૂકીને ફેક્ટરીમાં અને બહાર પાણી કાઢે છે અને જીઆઈડીનું પાણી બધું અમારા સિયાવાડા ગામમાં આવે છે। હા, અને જવાબ હરખો આપતા નહીં। તો
મારી જમણી તરફનો જે વિસ્તાર છે એ જીઆઈડીસી વિસ્તાર છે અને ત્યાંથી જે સમગ્ર પાણી છે એ આ ગામ તરફ આવી રહ્યું છે અને એના જ કારણે ચાહે ખેતરો હોય કે પછી ગ્રામ્ય વિસ્તાર હોય તમામ જગ્યાઓ પર પાણી જોવા મળી રહ્યું છે. ગ્રામજનોનો દાવો છે કે અહીંયાના જે પદાધિકારીઓ છે એમને તેઓ રજૂઆત કરવા માટે પણ પહોંચ્યા હતા, પરંતુ એ રજૂઆત સાંભળવાના બદલે જીઆઈડીસીનું પાણી એમના ગ્રામ્ય વિસ્તારમાં પહોંચશે જ, એમનાથી જે થાય એ કરી લે અથવા તો ગામ ડૂબી જવું હોય તો ડૂબી જાય એ સહિતની બાબતો અથવા તો એ પ્રકારનો દાવો ગ્રામજનો કરતા જોવા મળી રહ્યા છે. અને આ સિવાય જીઆઈડીસીના જે ચેરમેન છે એમની સાથે પણ વાતચીત થઈ હતી, તેઓ પણ સ્પષ્ટ જણાવી રહ્યા છે કે યોગ્ય ડ્રેનેજ લાઇન ના હોવાને કારણે આ પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. કેમેરામેન નિલેશ વાઘોરા સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 સાણંદ.